જય માતાજી, ગુડ મોર્નિંગ ગાઈસ. આ રહે તીત, શું કરી તું? ગલ્લો ગલામું કરી પૈસા નાખી ગાઈસ. જો તીત તો એના ગલ્લામાં પૈસા નાખ સવારે વહેલા વહેલા. તીત ગુડ મોર્નિંગ કહેજે. હાય. તું તીત ના હજુ બોલતો. ફૂટી જશે ગલ્લો. પૈસા નહીં જતા. લાય હું વાળી યાર. તીત હવે જતા રહ્યા પૈસા. બસ ફૂટી જશે ને ગલ્લો, પસારતો ના. બસ કેટલા થયા ગલ્લામાં પૈસા? તીત ચલો મેકી દઉં ઓડો. હવે ફૂટી જાય. ઓય મેકી દઉં. નીની કરવાની તીતના હવે. સારું ઓડો. ના નીની કરવા જઈએ ગલ્લો ના લઈ જવાય ને ફૂટી જાય પછી. હા ટન થઈ જાય ગલ્લો, એ ફૂટી જાય. ઓવો મેકી દો ગલ્લો હવે. કાલ સવારે કાઢવાનો હવે પૈસા નાખવાના. કાલ સવારે હાલ નાખ્યા ખરા. દાદાએ નાખ્યા, દાદીએ, મમ્માએ, પપ્પાએ. હવે ગલ્લો મેકી દો. હવે તીત નાવા જશે. તીત તો નાહીને તૈયાર થઈ ગયો ગાઈસ. તીત બૂટ પહેરો. તીચો આડ્યો માટી. એકાંશ હોય તીત. તીત આ બાજુ આવી જોડો. અંદર બંધ કરી દો ગેટ. તીત સફરજન ખાય. તે તું ખોઈ એપલ ખોઈ. તીત એપલ ખાય.
ગાઈસ બપોર થઈ ગઈ, જમવાનું બનાવવાનું ચાલુ હો. રીંગણ ને વટાણાનું શાક ને ઘઉંની રોટલી. ગાઈસ તો જમવાનું બની ગયું. હવે જઈએ તીર્થના પહાણ. તીર્થ શું કરે હ? એકાંશ જો આ બાજુ. ગાઈસ તીર્થને ઉધરસ થઈ જઈએ. ઉધરસની દવા પી છે તીર્થ. તીર્થ દવા તીર્થ તો ડાયો પી ગયો દવા. દવા પીવાતી પીજો દવા. તો હું અને તીર્થ બંને કારેલા લેવા જઈએ છીએ. આ તીર્થ ઊભો. આ કારેલાનો વેલો છે. જો ગાઈસ કારેલા નાના નાના હી કારેલા તો. આ તો પાકી ગયું. કારેલા નેના નેના હી. શાક બનાવતું પણ કારેલા નેના નેના હી એટલે હવે મોટા થવા દઈએ પછી કારેલાનું શાક બનાવશું. તીર્થ તોડતો ના હોય ને એનો નેનો હી કારેલો તો. જો કારેલા બધા નેનો હી. અરે બધા કારેલા. આ તીર્થ રહ્યો. તીર્થ હવારોનો તીર્થ એનો ગલ્લો લઈ લઈને જ ફરે હ. એ બધા નેનો હી તીર્થ. બતાવજો ચો હ એ બતાય પણ નેનું હોય તો. તીર્થ કારેલો બતાવા પણ કારેલો નેનો હી. જો મરચાને ફૂલ આવી ગયો. તુવેરોને ફૂલ આવ્યા ગાઈસ. તુવેરો નેની નેની આવી હજુ. તીર્થ આવ્યો. તીર્થ તો હેચકામ ગલ્લો મેકી દીધો. તીર્થ હડો. તીર્થ પોણી ચાલુ કરો નર. હવે ચાલુ થી પોણી ગાઈસ. પલળે હો તીર્થ. જો ટામેટા આયા. પીણા પીવડાય હઈ પ લેબુડીમ ભૂપા. ગાઈસ જો તીર્થ પાણી પાય હ. જો ગાઈસ તીર્થ પાણી પાય હ. મરચાં છોડ ને એવી રીતના ના પીવરાવાય તીર્થ. આવી રીતના જો ગાઈસ. ઝાલર હ. પાપડ જો આવશી હવે. લીંબુ. તીર્થ બંધ કરી દઉં હવે હું. હજુ પાવાનું હો. તીર્થના હજુ પાણી પાવાનું હો. જો તાર બૂટ પલાળશી હવે. તીર્થ બંધ કરવા જ્યો નળ. બંધ કરી દે. થઈ ગયું બંધ. હવે એકાંત શું કરો હ? એકાંત શું કરો હ? હા તુલસી હે નહીં. એકાંશ આવી ગયો ઉઠી. એકાંશ તો હુઈ રહેતો. એકાંશ તું હુઈ ગયો તો. અય એકાંશ આ બાજુ જો. તું હુઈ ગયો તો. આ જો તીથે તો પાછો નળ ચાલુ કરી દીધો. બસ હવે વધારે ના પીવરાય. જો વિમોન જાય. એકાંશ જોવો હ. એકાંશ ને પાણી પીવરાવા જવું હ. હા એકાંશ તારા ભૂ પીવરાવા જવું હ. આય લઈ જાઉં. ઊભો થા. આ તેરું
એકાંશ ઉતર હ એકાંશ હજુ બરાબર હેડતા આવડતું નહીં ગાઈઝ હજુ 1 વર્ષ જ થયા એકાંશના એકાંશ તીર્થના જોવો હ ટાટા બોલતા નહીં આવડતું હેડતા નહીં આવડતું ધીમે ધીમે ઉતાર ઉતરી ગયો ભોય જો એકાંશ ઊભો થા બેહી ના જી એકાંશ ઊભો થા તી થવા બંધ કર દે આવા પીવરાઈ ગયું બધા ભૂ મમ્મા બંધ કર દે આવા હા તું બંધ કરજે બંધ જો ભૂ આવ્યું હોય કરી બંધ બસ આવતો રવા હોય થી આયા હોય થી આ બાજુ થઈને ઈ પલળે જો ભેનું હ એ તો નહીં આવ્યું આવી જતું હોય એકાંશ જો ગાઈસ શું કરો અહીં ઊભો થયો એકાંશ ઓય આટલાય હેડી ના બધે જે ભાના હેડી ભા એકાંશ ના મેં ભા કીએ હિએ અને તીથના મેં પ્યારથી ચીકુ કીએ હિએ બસ હડો હવે ઘેર હડો એકાંશ લઈ જઈએ બંધ કર દે ચાલુ કરવાના જઈએ હવે તીથ આ જો એકાંશ જોવો તીથનો હા હું કી એકાંશ હું કી કે એકાંશ શું બોલે એકાંશની ભાષા ખબર નહીં પડતી નહીં હા એકાંશ હેડ્યો આવો આવો તીર હવા બંધ કર દે હવે એકાંશ બેસી ગયો આવી જાવ આ બાજુ એકાંશ ચલો આવો એકાંશ અને તીર્થ હડો ઘેર આવો તીર્થ જો એ ત્યાં ગલ્લો ફૂટી જશે હો પડશે તો ભય હેડ હવે આજે તીર્થ સવારનો ગલ્લો લઈને ફરસ જો એકાંશ તને જોઈ રહ્યો કે આ તીર્થ શું કરે હ બસ હવે ના ચાલુ કરે ગાઈસ જો વિમાન જાય બીજું ચલો ઘરે હવે ભાના લઈ જઈએ ઘેર હડો એકાંશ ઘેર હડો ગાઈસ હું અને તીર્થ ઘરે જઈએ હવે કારેલા નેના નેના હે તીર્થ હડો ઘેર હવે તીર્થ હેડો કંચનના ઘેર પાછો ના દાદાએ 500 રૂપિયા લઈ તીર્થના ગઈ જો તીર્થ પૈસા રાખો ગલ્લામાં 500 ની નોટ નાખી દીધી હા એક નાખી દીધી